આજનો વ્યૂ બતાવું ખાલી જો એટલો બધો ઠાર પડ્યો અને ગાઈઝ સુખનો સૂરજ ઉગી ગયો રસ્તામાં ચણા બાફ્યા જુઓ હા કેટલું ભરાય નાઈ ગયા છીએ પીલું ચા તો પીલું ચા આપણે જમવા માટે બેઠા છે મંગાવી દીધા છે દાળ ભાત ગયા છીએ પલવ મારવા માટે તો પલવ જોઈ લ્યો મસ્ત બોર લઈને આવ્યો છું જેના મોઢામાં પાણી આવ્યું હોય એ કમેન્ટ તો જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે આપણે વહેલો બ્લોગ ચાલુ કર્યો છે અને સમય થઈ ગયો છે કમ્પ્લીટ 7:30 અને આજનો વ્યૂ બતાવું ખાલી જો એટલો બધો ઠાર પડ્યો અને આપણે વહેલા બાઇક લઈ અને કાલે જે તમને વાત કરી હતી નહેરનું પાણી ચાલુ કરવાનું હતું તો નહેરનું પાણી ચાલુ કરવા માટે નીકળી ગયા છીએ આગળ આવે છે એકો અને મિત્રો આજે 2026 એટલે કે 2026નો પહેલો દિવસ છે આજે અને ગાઈઝ આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ સીધા નહેર ઉપર તો ટ્રેક્ટર મુકેશજી લઈને આવી ગયા છે અને આપણે આવ્યા છીએ પાછળ ડોલ લઈ કારણ કે પાણી પહેલાં ભરશે તાણે ચાલુ થાય નહેરનું પાણી તો ખબર હોય કતારમાં કેવું ઠંડુ એમ થયું હોય એવા ઠંડા એમ પાણીમાં હાથ ગાળવા પડશે અત્યારમાં વહેલા અને જો કોરેમોરીનો નજારો વહેલો ઠાર પડ્યો અને ગાઈસ રાતે જે વરસાદના સોટા આવ્યા હતા એ કોના ત્યાં આવ્યા હતા એટલું ખાલી કમેન્ટ કરજો રાતે વરસાદ આવ્યા તો સોટા 5-10 મિનિટ લગભગ 5-10 મિનિટ લગભગ આવ્યા તો એમ એટલે ગાઈસ આજે 2026નો પહેલો દિવસ છે અને બધાની શુભ સવાર ગુડ મોર્નિંગ બધાને તો 2025ની અંદર કોઈને ભૂલચૂક થઈ હોય કોઈને કોઈ ખોટું લાગી ગયું હોય તો દિલથી સોરી તો આપણને સપોર્ટ કર્યો છે એવો ને એવો થોડો વધારે સપોર્ટ કરો આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થવામાં હવે કોઈ વધારે વાર છે નહીં મુકેશજી આવી ગયા આપણે પાછળ આવી ગયા છીએ હવે લગાવી દઈએ પાણી ભરી દઈએ પેલું લ્યો નહીં ભમો નહીં ને લ્યો તો દોડીઓ ઢીલો કરો કે તોણીઓ પેલો રે હા ઢીલો કરો હા ભાઈ હવે લાત મારો હા આવી ગયું હવે થોડું ઉપાડશે કે એટલે થોડું આમ કરી દે એટલે હરખું લેવલ થઈ જાય તો જોઈન્ટ પડાવો ટોપલિંગ પડાવો મારે તો મોજા એ દાડાના હોય પડ્યા ગયા આપણે વગર કર્યું તાના હોય પડ્યા આજ તો ખીચામ કાઢીને લઈ જવા પડશે મોજાએ ગાય જે દિવસે આ ઘોડો બનાવવા હતા તાના હોય પડ્યા રહ્યા તાના હવે ઘેર લઈ જાઓ ઉપાડવું પડશે ટોપલિંગ લગાવી દે પેલી હા હો ચાલશે પાણી ભરાડો અક્ષય ત્યાં વહેલો દાંતણ કરતો આવી ગયો દાંતણ કાઢી નાખી હા કાક તો ખોલ્યો અરે કાક તો ચાલુ કર્યો તને રે ઉપર કોણે પેલા આપણે પાઇપ બાયણે કાઢી દે અરે એકે દાને કાઢી બાયણે નહીં કાઢે પેલા ચાલુ કરવા દે
ઉપાડી લે તો ભાવ હવે મથું નહીં. હા એટલે કહું કે ઉપાડી લે મથું નહીં. ગાઈસ આપણે પહેલાં ટ્રેક્ટર ચાલુ કરી જોઈએ અને જો પાણી ચાલુ થઈ જાય તો વધારે મથું નહીં. આપણા બ્લોગમાં જોડાયેલા રહીજો. પાણી ભરવાનું ચાલુ કરી દીધું. મુકેશભાઈ પાણી ભરી પાણી હોય કણે ભરાઈ દે એટલે કમ્પ્લેટ પેલા કણે ચાલુ કરવાનું. અને ગાઈઝ સુખનો સૂરજ ઉગી ગયો. સવારમાં વહેલા વહેલા સુખનો સૂરજ ઉગ્યો ગયો. ખાલી સુખનો સૂરજ ઉગ્યો એનો નજારો જુઓ. અત્યારનું વાતાવરણ બધું. રાતે મુકામે વરસાદ આવ્યો તો ખબર? રાતે 12 વાગે વરસાદ આવ્યો તો રાતે જેવો સમય બદલાયો ને જેવું 2026 બેઠો એવો વરસાદ આવી ગયો તો. બોલો, હું એ જાગતો વિડીયો એડિટિંગ કરતો હતો. તાણ તમે 10 ફોન કર્યો હતો ને? ધીરાભાઈ 10 વાગે કમ્પ્લીટ ફોન કર્યો હતો. ફોન કરો ને કે હવે પી રહ્યો એટલે બધા પહા હતા. પેલા 100 જણા બાકી હતા. હા તે બેદ ના બધા 10-15 ઘેર ના ગયો બાઈક લે. હજી દાંતણે કરવાનું લાગો. હજી દાંતણ તો લાવો કો સારું. દાંતણ તો કરીએ અમે ફરી જાવ. શું કરશો? મુકા ભાઈ ભરવાનું નહીં ખરેખર. પાઇપ પકડીએ જલ્દી પાણી ભરાય. આપણે પાણી કરી દીધું ચાલુ અને કમ્પ્લીટ પાણી ભરી અને હવે ચાલુ કરી દીધું કૂવા પર. તો પેલી બાજુ વાયકણા ફુવારા નહીં ફરતા પણ જો કમ્પ્લીટ ચાલુ કરી દીધું. ટ્રેક્ટરે ચાલુ આ પાણી કાઢ્યું અને આપણે પેલા બીજા બોર પર લઈ જવાનું પણ પાણી લઈ ગયા આપણે. હવે કુંડી કેટલી ઉભરાય છે એ જોવી પડશે. ગુરુ ગમ ગાજા પ્યો ને પ્યાસી ન સાચડી નિજની માપની ઉભરાય એટલે કોઈ વાંધો નહીં. આપણે જઈએ હવે બોર ઉપર. હજી સવારમાં 8 વાગ્યા અને આપણે દાંતણ લઈ લીધું. 8 વાગ્યા પણ હજી સુધી ઠાર ઉડ્યો નહીં. તમે જોયા બધું ધૂંધળું દેખાય. આપણે આવી ગયા છો હવે બોર ઉપર. ગાય દોવાની ચીજ દોઈ રહ્યા અને આ બાજુ જો હજી બધું ધૂંધળું દેખાય. આપણે હવે દાંતણ કરી અને નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. નાસ્તામાં છે વઘારેલી ખીચડી અને આ બાજુ નાસ્તામાં ચણા બાફ્યા જુઓ. અને આ બાજુ ચટણી બનાવી દીધી, બાજરીનો રોટલો. અને હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. જો કીર્તિકાએ નાસ્તો કરે શું ખાય? ચણા. હા ચણા ખાય ભાવ ખોતા. આપણે હવે ઘરે ચા નાસ્તો કરી અને ગયા હતા ટ્રેક્ટર જોડો ગયા પણ પાણી આવતું નહોતું એટલા માટે યાર આવ્યો તો તે જોયું તાણે કે કુંડીમાં પાણી જતું નહીં તો આપણે આવી ગયા છે મોટી નહેર એ છે મેગા ચોકડી પર. અને જોઈ શકીએ કે પાણી આપણા જગ્યાએ ઓછું છે જ. હું છું કુલદીપસિંહ અને આ બાજુ મુકોભાઈ છે અને આપણે આવી ગયા હતા નહેર. તો નહેર આ બાજુ પાણી જે મોટી નહેર આવે ખરા પણ એ પાણી જાય છે બધું પેલી બાજુ. તો આજે આપણી બાજુમાં વારો છે નહીં એટલે આપણો પાણી યાદ આવે નહીં. આવશે પાણી પણ સવારમાં આવશે. તો આજે આપણે આવી ગયા હતા નહેર જોવા માટે તો પાણી આપણી બાજુ આવે છે કે નહીં આવતું. તો જોયું હા કેટલું ભરાય. અને આપણે પેલી નહેરે ગયા હતા એવું કર્યું. પેલા ગયા હતા મુકોભાઈ માં ઉતર્યા હતા શું કીધું? કાલ હવામાં આવશે તો બતા વાળું નહીં આપણે તો કાલ હવાનો વારો જ આવશે. નહેરની કુંડીથી આવી ગયા છે ઘરે અને સોહાની ને કુલદીપ ને બધા તૈયાર થઈ ગયા. તો જવાનું છે એમના હવે સ્કૂલમાં મૂકવા માટે. તો જઈએ હવે સ્કૂલમાં મેળવા. હજી તો જવું છે પીલું ચા પાઇપ પોલ આપી છે થોડી
કુલદીપને અને કુલદીપને એમને સ્કૂલમાં મેકી અને ગાયોનું 4 લાવવાની 4 નોખી અને આવી ગયા છીએ પીલુચા. તો પીલુચા આપણે જમવા માટે બેઠા છો. મંગાવી દીધા છે દાળ ભાત અને મુકેશજીને મંગાવી દીધા છે તુવેરની સબ્જી ને ગાજર ડુંગળી અને રોટલી. તો ગાઈઝ પીલુચા જમવા માટે બેઠા છીએ. જમીન પછી મળીએ. ફાઇનલી ગાઈઝ આપણે જમવાનું તો જમી રહ્યા અને સામાન લેવાનો તો સિમેન્ટની થેલી અને શિલારી. આપણે શિલારીને બધું લઈ રહ્યા છીએ. લઈ અને નીકળીએ ઘરે. તો ગાઈઝ આપણે પીલુચાથી જે મટીરિયલ બધું લાવવાનું લાવી દીધું. તો આ શિલારી લાવવાની હતી, પછી આ ટુકડો બધું લાવવાનું હતું, આ બાજુ ખાતર અને સિમેન્ટ લાવવાનું હતું, બધું લાવી દીધું છે. આ જે પાઇપ અમે તૂટી ગઈ ને એ પાઇપ નવી મારવાની એનું મટીરિયલ લાવી દીધું છે. આ રીએ અને આ પાઇપનો ટુકડો 5 ફૂટનો ઘણા મારવાનું છે એટલા માટે લાવ્યા છીએ. અને હવે આવી ગયા છીએ આપણે ઘરે. હવે જવાનું છે આપણે ટ્રેક્ટર લઈને પલો મારવા જઈએ ને એ કણે મળીએ. હવે તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ પલો મારવા માટે. તો પલો જોઈ લો, આપણે આવી ગયા છીએ પલો મારવા માટે ખેતરમાં. અને આ દેખાય આટલાથી મોડીને હેઠ શેખ ફાર્મમાં સુધી મારવાનું છે. તો મિત્રો આ ખેતર જોઈ અને કમેન્ટ કરજો કે આ ખેતરમાં કેટલો ટાઈમ લાગશે આપણે પલો મારતા. કમેન્ટ કરજો. કલાક થશે, 2 કલાક થશે કે 3-4 કલાક થાય એટલી કમેન્ટ કરજો. તો ફાઇનલી ગાઈઝ આપણે જે પલો મારવા આવ્યા હતા એ ફાઇનલી પટી ગયો. તમે જોઈ શકો એ જ પહેલાંથી ચાલુ કર્યું હતું તો એ આ બધું મારી દીધું. એટલા બધા ખોટ પાડ્યા અને શેપટ થઈ ગયા. ટ્રેક્ટરે શેપટ થઈ ગયો. અને કમ્પ્લીટ આપણે આવ્યા હતા 3:30 અને હાલ વાગી જશે 5. હવે કેટલો ટાઈમ થયો અને દાળો કેટલો હાથમી ગયો જોઈ શકો તમે. હવે નીકળીએ આપણે ઘરે જઈ હવે જઈએ ઘરે. તો ગાઈઝ આપણે પલો મારી અને ઘરે જતા હતા, પણ તમારા માટે એક મસ્ત ખુશીની વાત છે. અને આપણે રસ્તામાં હેડે જતા હતા અને આપણને જોવા મળી જબ્બર મજા આવી ગઈ. ખાલી તમે જોવો ને તો તમારા મોઢામાં પાણી આવી જા. કેમ કે આટલા દિવસથી તો આપણે કદી જોયો તો રસ્તામાં પણ કદી મેળ આવ્યો નહોતો ઊભો રહેવાનો, પણ આજ મેળ આવી ગયો તમારા માટે. જો ખાલી આ ટાણ મસ્ત બોર લઈને આવ્યો છું. જેના મોઢામાં પાણી આવ્યું હોય એ કમેન્ટ કરજો. તો આપણે હવે ખેતર ખેડી અને આવી ગયા છીએ ઘરે. નાવાનું તો નાહી રહ્યા, નાહીને હવે જમવા માટે બેસી ગયા છીએ. તો આ બાજુ બનાવી દીધી છે મગનું શાક અને ખીચડી, અને આ બાજુ છે મગનું શાક, અને આ બાજુ છે બાજરીના રોટલા. અને બલ્લુ ફોનમાં અવાજ વાપરી ગયો તે હવે આવ્યા બાયણે દોડી ના ધોયા વગર. ગાઈઝ આપણો જમવાનું જમી રહ્યા અને આવી ગયા છે હવે ઊંઘવા માટે પથારી થઈ ગઈ. આ બાજુ કુલદીપ છીએ ઊંઘવા માટે આવી ગયા છીએ. અને હવે આટલા વિડીયોને એન્ડ આપીશું. લાઈક ના કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.